આજે આપણે ગાડી ધોવાનો કાર્યક્રમ રાખ્યો છે। જુઓ તમે ગાડી બહુ જ ખરાબ થઈ ગઈ છે, તો હવે આપણે આ ગાડી ધોવાની છે। હજી હું તો નથી નાહ્યો, પણ મેં કીધું ગાડીને નવરાવી દઉં। તમે જોવો બધા એટલી ગાડી બગડેલી છે। મારા પપ્પા માવા ખાય એટલે જુઓ થૂકે એટલે બધું બગડે। બહુ મેલી થઈ ગઈ, બહુ ધૂળવાળી થઈ ગઈ છે ગાડી। તો મેં કીધું હવે આજે છે ને ગાડીને નવરાવી દેવી, કારણ કે કેટલા દિવસ થયા છે ગાડી સાફ કરી નથી સર્વિસ કરાવી। એટલે મેં કીધું આજે નવરો શું કે હાથે ધોઈ નાખું ગાડી। જો અંદર કેટલી બગડેલી છે ગાડી, બહુ ખરાબ થઈ ગઈ છે। જો તમે આ બધું થૂકવાળું પાન માવાના થૂકીને બધું બહુ બગડી ગયું છે। જુઓ તમે પાછળ બધું ઢોળાયેલું છે। તો મેં કીધું આજે હવે છે ને સર્વિસ કરી જ નાખું, હાથે કરી નાખું છું સર્વિસ। તમે જુઓ હવે હું પછી સાફ કરું પછી કેવી થઈ જાય ગાડી। તો હવે આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ, એકદમ મસ્ત છે ને ગાડીને નવરાવી દીધી છે। જુઓ તમે, જો અહીંયા બધા થૂકના ડાઘા હતા એ પણ વયા ગયા છે બધા, મસ્ત ધોઈ નાખી છે। હવે ગાડી ધોતા મારે છે ને નહીં તો તે 1.5 થી 2 કલાક વહી ગઈ છે। હવે જુઓ ગાડી એકદમ મસ્ત ચકાચક થઈ ગઈ છે, કેમ બહાર સર્વિસ કરાવી હોય એવી રીતના મેં કરી નાખી છે। જો અંદર એ બધી મસ્ત ચકાચક ગાડી કરી નાખી છે। તમે જુઓ થઈ ગઈ ને જોરદાર, એ તારે મસ્ત થઈ ગઈ છે ભાઈ ગાડી આપણી। ક્યારેય ઘરે ધોતો નથી, પણ આજે વળી ટાઈમ હતો એટલે મેં કીધું લાવને ધોઈ નાખું, મસ્ત સર્વિસ કરી નાખું। ખોટા બાર 500 રૂપિયા ન બગડે અને ટાઈમ ન બગડે।